હેલો મિત્રો, દિવ્યરાજ ડિઝાઇન સાઉન્ડમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે જવાનું છે ડાયરામાં, તો ચાલો જઈએ આપણે ડાયરામાં। આપણો આજનો ડાયરો છે આપણે કેનાલ રોડે છે, તો ચાલો જઈએ ડાયરામાં અને અમારા વિડીયોમાં બન્યા રહેજો। તમને બતાવશું કઈ રીતનું અમે વાયરિંગ કરીએ છીએ, કઈ રીતનું સેટઅપ લગાવીએ છીએ, એ બધું તમને ફૂલ ડિટેલમાં બતાવશું, તો બન્યા રહેજો અમારા વિડીયોમાં। તો મિત્રો અત્યારે અમે આપણે પહોંચી ગયા છીએ જ્યાં ડાયરાનું સેટઅપ મારવાનું છે, ત્યાં હું ભાવેશભાઈ અને ઝાલો તેણે આવી ગયા છીએ। તમને બતાવું આપણે કઈ રીતનું સેટઅપ મારવું એ બધું, તો ચાલો આપણે ગ્રાઉન્ડમાં જઈ પછી આગળનું સેટઅપ આપણે લગાવીએ। ત્યાં બધો સામાન ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને આ જગ્યાએ આપણે આ ફાર્મમાં આપણે આજનો પ્રોગ્રામ છે। અડધો સેટઅપ લાગી ગયો છે અને અડધો સેટઅપ બાકી છે। આપણે તો ચાલો હવે સેટઅપ મારવાનું ચાલુ કરીએ। આપણો સેટઅપ કમ્પ્લીટલી લાગી ગયો છે। આઉટમાં આપણે 16 બાય 16 ટોપ મારેલું છે અને બેકિંગમાં 4-15 ડબલ અને 4 મોનિટર મારેલા છે। આ રીતનું આપણે કંઈક સેટઅપ મારેલો છે અને સાઈડમાં 2 ટોપ ઊભા આ રીતના કરેલા છે અને વચ્ચે આ રીતના ટ્રસમાં આ ટોપ લગાડેલી છે આપણે VRX અને ચાર ડ્યુલના લગાડેલા, એટલે 16 બેઝ થયા કુલ ટોટલ। આ રીતનું છે અને આ આપણું આજનું ગ્રાઉન્ડ અહીંયા છે। થઈ ગયો ફેરકાનો પડ્યો કાંઈ અને નાગે હતું એટલું બળ કરીને પાછો બીજો ડંખ માર્યો। ત્યાં તો બાબાએ શિવાથી જગાવી જોર જોરથી ખળ મીના દાંત કાઢવા। નાગને એમ થયું કે હવે ત્રીજો ડંખ મારું અને જો બાબાને કાંઈ ફેર ન પડે તો આજથી આપણે બટકા ભરવાનું બંધ કરી દેવું। નાગે હતું એટલું બળ ભેગું કરી જોરથી ફૂણ ચડાવીને ડંખ માર્યો। પછી ઓલા બાબાએ ગોઠાણાથી પગ નોખો કર્યો, મુલાને લાકડાનો ખોટો પગ ચડાવ્યો। પછી નાગ બોડી ચડાવીને બેઠું, બાપાએ પગનો ઘા કર્યો, નાગની બોડી ભૂલી નાખી। એમ અમે અહીંયા બેઠા પછી વિઠ્ઠલભાઈની તમારી પરિવારની બહેનો દીકરીઓની ગરજમાણાની વાતો કરતા હોય અને જોઈ એવો પડકારો, જોઈ એવો આકલો, જોઈ એવી તાળીનો ગડગડાટ ન મળે કે મને એમ થાય કે અમારામાંથી કલા ત્યારે તે વાતાવરણ ખુશીથી આનંદમય થઈ જાય। આજના સમયમાં જીવન એટલું ઝડપથી આગળ વધી રહ્યું છે કે માણસ તેના જીવનમાં તેટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના માટે પણ સમય નથી મળતો। સવારે શરૂ થયેલી દોડ સાંજ સુધી ચાલે છે અને દિવસ ક્યારે પૂરો થઈ જાય છે તેની ખબર પણ નથી પડતી। આ દોડમાં આપણે શું ગુમાવી રહ્યા છીએ તેનો વિચાર કરવા પણ સમય નથી મળતો। ધીમે ધીમે લોકો દૂર થતા જાય છે, સંબંધો નબળા પડતા જાય છે, પરંતુ આ સંબંધોને ફરીથી જોડવાનું કામ આવા સ્નેહ મિલન દ્વારા જ થઈ શકે છે। જ્યારે આપણે એકબીજાને હાર્દિક એચ રાદડિયા, ગ્રામ સેવક રાજકોટ। એજ ક્રમશમાં હું વિનંતી કરીશ મુખ્ય સમિતિ રાદડિયા પરિવાર સુરત, આપણી વચ્ચે નથી એવા પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ બાબુભાઈ કુરજીભાઈ રાદડિયા, એમના પરિવારમાંથી ચંદ્રકાંતભાઈ દાળમા ગામ, એમની વિનંતી કરીશ ચંદ્રકાંતભાઈને। ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ રાદડિયા, ગામ બરવાડા, શ્રી રાજેશભાઈ રાદડિયા નવા વાઘણિયા, જેમના નામ બોલું તે ઝડપથી સ્ટેજ ઉપર આવી અને પોતાનું। મિત્રો આજનો આપણો પ્રોગ્રામ પતી ગયો છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।